આજ તો એક ક્રિએટરને મળ્યા. જય મહાદેવ બધાને. આપણે નાનો એવો ધંધો કરી છીએ એટલે રોજ હાજરી પુરાવા તો જવું જ પડે. આજ તો દૈનિક અને જયદીપ પણ નાસ્તામાં હારે જ હતા. પછી ઓફિસે આવીને વાડીને ધૂપ દીવા કરી અને લેબલ કાઢવા મળ્યો. બધા ઓર્ડરના લેબલ કાઢીને પેકિંગ ચાલુ કરી દીધું. પછી હું અને રુદ્ર નીકળી ગયા કતારગામ બસના પાર્કિંગે જ આવવા. અને આજ તો સવારમાં વધુ નાસ્તો થઈ ગયો હતો એટલે ભૂખ પણ નહોતી. તો આપણે રસ્તામાં કતારગામની ફેમસ વડલાની આલુપુરી ખાઈ લીધી. નાસ્તો કરીને પહોંચી ગયા બસના પાર્કિંગે. અને રુદ્રભાઈ થોડાક દિવસ પહેલા જ બસનું ઓપનિંગ કર્યું હતું એટલે ચક્કર મારતા જ રહેવું પડે હો. ये बड़ी अच्छी बात कही आप. આ છે વિશાલભાઈ, બસના ટ્રાવેલિંગ વ્લોગ બનાવે છે અને હાલમાં જ એની યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ છે. પછી પાર્કિંગેથી બુકિંગ ઓફિસ ગયા અને તડકો પણ બહુ હતો એટલે રિટર્નમાં મસ્ત લીંબુ સોડા પી લીધી, એ પાછી ઠેરી વાળી હો. તડકામાં લીંબુ સોડા પીવાની મજા કંઈક અલગ જ છે. અને આ સુરતમાં સિગ્નલમાં ઊભા રહેવાનો બહુ કંટાળો આવે હો. ફાઇનલી પહોંચી ગયા ઓફિસે અને મસ્ત એસી ચાલુ કરીને બધાએ ધામો નાખ્યો મારી ઓફિસ. જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા હો બધા. પછી આરતી કરી લીધી. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.